સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 14 આપણો ખોરાક વિષય શિક્ષક સોલંકી રીટાબેન. બાળકો, તમને બધાને નવા વર્ષની શુભકામના. હેપી ન્યૂ યર. કેમ છો બાળકો? મજામાં ને? હા, નવા વર્ષે તો બધા બાળકો મજામાં જ હોય ને. તો ચાલો બાળકો, આપણે ભણવાની શરૂઆત કરી દઈએ. તો આજે આપણે પાઠ 14 આપણો ખોરાક વિશે સમજૂતી મેળવીએ. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 95 ઉપર પાઠ 14 આપણો ખોરાક. બાળકો, અહીં આપણને ચિત્ર આપેલું છે. તમારે એ ચિત્રનું અવલોકન કરવાનું છે. બાળકો, આ ચિત્રનું અવલોકન કરતાં આપણને ખ્યાલ આવે છે કે અહીં બે કુટુંબના ચિત્રો આપેલા છે. એક છે વેણુનું કુટુંબ અને બીજું છે રાણીનું કુટુંબ. સૌપ્રથમ આપણે વેણુના કુટુંબની વાત કરીએ. વેણુના કુટુંબમાં પ્રથમ ફોટો છે. તેમાં વેણુના મમ્મી છે એ જમવાનું બનાવી રહ્યા છે, જ્યારે વેણુના પપ્પા છે એ સાવરણી લઈ અને ઘર સફાઈ કરી રહ્યા છે. વેણુના કુટુંબમાં બીજો ફોટો આપણે જોઈએ તો વેણુના મમ્મી, તેમના પપ્પા અને વેણુ એ ત્રણેય જણા સાથે બેસી અને જમી રહ્યા છે. વેણુના કુટુંબમાં ત્રીજો ફોટો જોઈએ તો વેણુના મમ્મી અને વેણુના પપ્પા એ છે છાપું વાંચી રહ્યા છે, જ્યારે વેણુ છે એ સાયકલ ચલાવી રહી છે. એ જ રીતે આપણે બીજું કુટુંબ જોઈએ તો રાણીનું કુટુંબ. રાણીના કુટુંબમાં પ્રથમ ફોટો છે તેમાં રાણીના મમ્મી છે એ રસોઈ બનાવી રહી છે, જ્યારે બીજા ફોટામાં આપણે જોઈએ તો રાણીના પપ્પા અને રાણીનો ભાઈ એ બંને જમી રહ્યા છે અને રાણી છે એ તેમને જમવાનું પીરસી રહી છે. રાણીના કુટુંબમાં ત્રીજો ફોટો આપણે જોઈએ તો બાળકો, રાણી અને તેમના મમ્મી છે એ કામ કરી રહ્યા છે, જ્યારે રાણીના પપ્પા છે એ બેસી અને છાપો વાંચી રહ્યા છે. તો આ રહ્યો રાણી અને વેણુ એ બંનેના કુટુંબની માહિતી. હવે આ બંનેના કુટુંબમાં જુદા જુદા આપણને ફેરફાર જોવા મળે છે. વેણુના કુટુંબમાં છે એ તમે જુઓ તો ઘરના દરેક સભ્યો છે એ કામમાં મદદરૂપ થાય છે, જ્યારે રાણીના કુટુંબમાં તમે જુઓ તો અમુક કાર્ય છે એ રેણુ અને એના મમ્મી કરે છે અને અમુક કાર્ય છે એ રેણુના પપ્પા અને એનો ભાઈ કરે છે. બાળકો, શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે? જો હા, તો તમારું કુટુંબ કોના જેવું છે? તમારું કુટુંબ તેમના જેવું કેવી રીતે બને છે? હા બાળકો, તમે જોશો તો તમારું કુટુંબ પણ વેણુના કુટુંબ જેવું જ હશે. તમારા કુટુંબમાં પણ ઘરના દરેક સભ્યો છે એ બધા કામ વહેંચીને કરતા હશે, બધા સાથે બેસીને જમતા હશે અને એકબીજાને કામમાં મદદ કરતા હશે. આ જ રીતના આપણે જોઈએ તો દરેકના ઘરમાં આ રીતે કાર્યની વહેંચણી થતી હોય છે. અહીં તમે પણ જોઈ રહ્યા છો કે કુટુંબના સભ્યો છે એ સાથે બેસીને જમી રહ્યા છે. તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમી છે? જો ના તો કેમ? હા બાળકો, સવારનો સમય છે જે આપણે બપોરનું ભોજન લઈએ ત્યારે ઘણાના કુટુંબમાં છે એ કુટુંબના દરેક સભ્યો સાથે બેસીને જમી ન શકતા હોય, કેમ કે કુટુંબના સભ્યો છે એમાંના ઘણા બધા સભ્યો છે એ પોતપોતાના કામ ધંધે ગયેલા હોય છે. એટલા માટે રાત્રિના ભોજન સમયે છે એ બધા સાથે બેસીને જમતા હોય છે.
તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરી શકો છો? બાળકો, તમારા ઘરે તમારા મમ્મી અથવા તો તમારા બા જો ઘરે હોય તો બંને જણા રસોડામાં રસોઈ કરતા હોય છે. તમે તેમને કયા કયા કામમાં મદદ કરો છો? તો કે તમે છે એ કોઈ વસ્તુ લાવી આપવામાં, શાક છે એ ફ્રીજમાંથી અથવા તો ટોપલીમાંથી લઈ આવવામાં, એવી રીતના ઘણા બધા કામ છે એ રસોડામાં તમે પણ તમારા મમ્મી સાથે મદદરૂપ થતા હોવ છો. કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી? કેમ? બાળકો, કુટુંબમાં છે એ પુરુષ એટલે કે પપ્પા છે, ભાઈ છે, દાદા છે, એ છે એ રસોઈ કામમાં બહુ મદદ કરતા હોતા નથી. કેમ કે આપણે ત્યાં મમ્મી છે, દાદી છે, એ રસોડામાં વધારે કાર્ય કરે છે. પૂછો અને લખો. અહીં કેટલાક કામ જણાવેલા છે. તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછો અને નોંધ કરો. તમે પણ યાદીમાં બીજા કામ ઉમેરી શકો છો. હા બાળકો, દરેકના ઘરમાં છે એ કામ તો આખા દિવસમાં ચાલુ જ હોય છે, પણ એ કામ અલગ અલગ સભ્યો કરતા હોય છે. અહીં કેટલાક કામ આપ્યા છે તે આપણે જોઈએ અને તે કામ કોણ કરે છે એ પણ આપણે જોઈએ. અહીં કોષ્ટકમાં આપ્યું છે કામ અને બીજા કોષ્ટકમાં લખ્યું છે કામ કોણ કરે છે. એક છે તમારા ઘરમાં એ કામ કોણ કરે છે અને બીજું એ લખવાનું છે કે તમારા મિત્રના ઘરમાં એટલે તમારી બેનપણીના ઘરે આ કામ કોણ કરે છે તેની તમારે અહીં યાદી કરવાની છે. જેમ કે રસોઈ બનાવી, તો તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે? તો કે તમારા મમ્મી હોય એ રસોઈ બનાવતા હોય છે. અને એવી જ રીતના તમારા મિત્રના ઘરમાં પણ તમારે જાણવાનું છે કે તમારા મિત્રના ઘરમાં છે એ રસોઈ કોણ બનાવે છે, તેની યાદી અહીં તમારે લખવાની છે. બજારમાંથી વસ્તુઓ લાવવી. હા બાળકો, તમારા ઘરમાં છે એ બજારમાંથી વસ્તુઓ કોણ લાવે છે? તમારા પપ્પા લાવે છે, તમારા દાદા લાવે છે, અથવા તો ઘરના કોઈ અન્ય સભ્યો. એવી જ રીતના તમારા મિત્રના ઘરમાં બજારમાંથી વસ્તુઓ કોણ લાવે છે તે તમારે અહીં લખવાનું છે. કચરો વાળવો. તો કે તમારા ઘરમાં, તો તમારા ઘરમાં તમે કચરો વાળતા હશો અથવા તો તમારા મમ્મી પણ ઘર સફાઈ કરતા હશે. એ જ રીતના તમારા મિત્રના ઘરમાં છે એ કચરો કોણ વાળે છે તે તમારે જાણવાનું છે. વાસણો સાફ કરવા. તમારા ઘરમાં છે એ તમારા મમ્મી અથવા તો તમે પણ ઘરમાં વાસણો સાફ કરવા માટે મદદ કરતા હોવ છો. એવી જ રીતના તમારા મિત્રના ઘરમાં વાસણો કોણ સાફ કરે છે તે તમારે જાણવાનું છે. પાણી ભરવું. બાળકો, તમારા ઘરે છે એ પાણી કોણ ભરે છે? તો કે હવે તો મમ્મી છે એ માટલા સાફ કરી અને એની અંદર પાણી ભરતા હોય છે. તમારા મિત્રના ઘરમાં આ કામ કોણ કરે છે એ તમારે પૂછવાનું છે. આમાં અન્ય બીજા કામ પણ તમારે લખવાના છે. જેમ કે અહીં છે ભણવાનું. તો કે ભણવાનું કામ કોણ કરે છે? તો કે ભણવાનું કામ તમે કરો છો, તમારો નાનો ભાઈ અથવા મોટો ભાઈ છે એ પણ ભણવાનું કામ કરે છે અને ભણે છે. જ્યારે તમારા મિત્રના ઘરમાં પણ તમારો મિત્ર છે, એમના ભાઈ બહેન છે, એ કોણ કોણ ભણે છે તેની યાદી અહીં લખવાની છે. રમવાનું. રમવાનું તમારા ઘરમાં તમે અને તમારા ભાઈ બહેન સાથે રમતા હશો. તેવી જ રીતના તમારા મિત્રના ઘરમાં કોણ કોણ સાથે રમે છે તેની યાદી કરી અને અહીં લખવાની. બાળકો, આપણને ખોરાક છે એ બે સ્વરૂપમાં મળે છે. એક તો છે વનસ્પતિમાંથી
વનસ્પતિમાંથી આપણને ઘણો બધો ખોરાક છે એ મળે છે અને આપણે લઈએ છીએ, જેમ કે અનાજ, ફળો, કઠોળ, શાકભાજી, ફૂલો વગેરે છે એ ખોરાક આપણને વનસ્પતિમાંથી મળે છે. તો આપણે એમાં વધુ આગળ જાણીએ. જેમ કે અનાજ છે એ અનાજના છોડ હોય છે જે વનસ્પતિમાંથી મળે છે. સૌપ્રથમ છે એ વાડી ખેતરમાં અનાજ છે એ વાવવામાં આવે છે અને પછી ઘણા બધા દિવસોની મહેનત પછી અનાજ તૈયાર થાય છે અને આપણને મળે છે. અને આ અનાજ છે એ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. કઠોળ પણ વાડી ખેતરમાં વાવવામાં આવે છે અને આપણને કઠોળ મળે છે. કઠોળ છે એ પણ બાળકો આપણે ખોરાક તરીકે લેવા જ જોઈએ. કઠોળમાં પણ આપણને ઘણી બધી શક્તિ છે એ પૂરી પાડે છે. કઠોળ છે એ બીજના સ્વરૂપમાં આપણને જોવા મળે છે. શાકભાજી છે એ આપણે ખાસ કરીને ઋતુ પ્રમાણે આપણને જોવા મળે છે. આપણે જોઈએ તો શિયાળામાં થતા શાકભાજી તો કે પાલક, મેથી, કોથમીર, ફુદીનો, ગાજર, ટમેટા, કાકડી, રીંગણ, વટાણા, પાપડી વગેરે છે એ શાકભાજી છે એ શિયાળામાં આપણને વધારે જોવા મળે છે અને આપણે પણ તેનો ખોરાક તરીકે વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. જ્યારે ઉનાળામાં આપણે જોઈએ તો પરવર, દૂધી, શક્કરિયા, સૂરણ, કાકડી, બટાટા વગેરે શાકભાજી છે એ આપણને ઉનાળામાં મળે છે અને આપણે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આ રીતે ચોમાસામાં પણ આપણને આ બધા શાકભાજીઓ છે એ મળતા હોય છે અને આપણે આ લીલા શાકભાજીનો છે એ ઉપયોગ કરીએ છીએ. ખોરાકમાં આપણે જોઈએ તો અન્ય શાકભાજી છે જે મૂળ તરીકે ઓળખાય છે, જેમ કે ગાજર, મૂળા, બટાટા, આદુ, લસણ, ડુંગળી, શક્કરિયા આ બધા શાકભાજી છે એ આપણે જમીનમાં મૂળ તરીકે ઉગે છે અને આપણે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ફળોમાં આપણે જોઈએ તો કેળા, સફરજન, ચીકુ, દાડમ, દ્રાક્ષ, જમરૂખ, સ્ટ્રોબેરી વગેરે છે એ ફળોને આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. ફૂલો, ઘણા બધા ફૂલો એવા છે જેને આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. જેમ કે ગુલાબ છે એ ગુલાબને આપણે જુદા જુદા રીતે જેમ કે ગુલકંદ છે, શરબત છે વગેરેમાં આપણે વાપરીએ છીએ. સૂર્યમુખીના બીજ છે તેમાંથી આપણે તેલ મેળવીએ છીએ. જ્યારે અન્ય ફૂલો છે એ આપણે સુગંધ તરીકે આપણે જુદી જુદી વસ્તુઓમાં વાપરીએ છીએ. જ્યારે ખોરાકનો બીજો પ્રકાર આપણે જોઈએ તો પ્રાણીઓ પાસેથી મળે છે. હા બાળકો, આપણે જે ખોરાક લઈએ છીએ તે આપણને વનસ્પતિમાંથી પણ મળે છે અને બીજો જે પ્રકાર એ પ્રાણીઓમાંથી મળે છે આપણને, જેમ કે દૂધ, છાશ, દહીં, ઘી, ઈંડા, માછલી, માંસ વગેરે ખોરાક છે એ આપણને પ્રાણીઓ પાસેથી મળે છે. આપણે જોઈએ તો દૂધ છે, ગાય, ભેંસ, બકરી દ્વારા દૂધ આપણને મળે છે અને આ દૂધમાંથી આપણે અન્ય ખાદ્ય વસ્તુઓ જેવી કે દહીં, છાશ, માખણ, પનીર, અન્ય મીઠાઈઓ જેવા કે પેંડા, બરફી વગેરે આપણે બનાવીએ છીએ. બીજું છે ઈંડા. ઈંડા છે એ આપણને મરઘી પાસેથી મળે છે. માછલી એ પણ ખોરાક તરીકે ઉત્તમ છે. માછલીનું તેલ પણ દવા તરીકે આપણને ઉપયોગમાં આવે છે. માંસ પણ છે
એ પ્રાણીઓમાંથી મળે છે. તો આ પણ ખોરાક છે એ લોકો લે છે અને તેનો પણ ખૂબ જ ઉપયોગ છે. બાળકો, અહીં એક કોષ્ટક આપેલું છે. નીચે કેટલીક વાનગીઓના નામ આપ્યા છે. થોડા વધારે નામ યાદીમાં ઉમેરવાના છે. જે વસ્તુ છોડ, વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે ત્યાં લીલો કલર કરવાનો છે અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે ત્યાં લાલ કલર કરવાનો છે. બાળકો, અહીં તમને જોવા મળે છે જેમ કે મધ છે, તો મધ છે એ પ્રાણીઓ એટલે કે મધમાખી દ્વારા આપણને મળે છે, એટલે ત્યાં લાલ કલર કરેલો છે. મકાઈ એ વનસ્પતિમાંથી મળે છે. પાલક વનસ્પતિમાંથી મળે છે. જ્યારે ઈંડા છે એ આપણને પ્રાણીઓમાંથી એટલે કે મરઘી પાસેથી મળે છે, એટલે ત્યાં લાલ કલર કરેલો છે. આ રીતના જે છે વનસ્પતિમાંથી જે વસ્તુ મળે છે ત્યાં આપણે લીલો કલર કરવાનો છે અને પ્રાણીઓ પાસેથી જે વસ્તુ મળે છે ત્યાં આપણે લાલ કલર કરવાનો છે. જેમ કે પ્રાણીઓ પાસેથી મળતી વસ્તુ જેમ કે મધ છે, ઈંડા છે, દૂધ છે, માંસ, માછલી, છાશ વગેરે છે એ આપણને પ્રાણીઓ પાસેથી મળે છે. જ્યારે મકાઈ, પાલક, ટામેટાં, હળદર, બટેટા, ડુંગળી, લીંબુ, અજમો, કેળા, મગ, કેરી, મરચું, શેરડી, જાંબુ વગેરે વસ્તુઓ છે એ આપણને વનસ્પતિમાંથી મળે છે, એટલે ત્યાં આપણે લીલો કલર કરવાનો છે. બાળકો, અહીં તમે તમારી રીતની યાદી પણ બનાવી શકો છો. વિચારો અને લખો. તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી બનતી દવા લ્યો છો. હા બાળકો, આપણે જ્યારે બીમાર પડીએ એટલે અલગ અલગ પ્રકારની બીમારીઓ હોય છે. આ બીમારીઓમાં આપણે એમના દવા માટે આપણે ઔષધિ માટે છે એ વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં આપણને યાદી આપી છે. કોષ્ટકમાં પ્રથમ છે ઈજા થાય ત્યારે. જ્યારે આપણને કંઈ વાગ્યું હોય ત્યારે, તો કે ત્યારે તમે શું કરો છો? તો કે જ્યારે આપણને કોઈ ઈજા થઈ હોય અને લોહી નીકળ્યું હોય તો તરત આપણે રસોડામાં જઈ અને મસાલિયામાંથી હળદર લાવી અને તેના પર હળદર દાબી દઈએ છીએ અને લોહી નીકળતું બંધ થઈ જાય છે. એટલા માટે આપણે ત્યાં હળદર લગાવીએ છીએ. પેટમાં દુખાવો હોય ત્યારે. હા બાળકો, ઘણીવાર અપચો થઈ જાય ત્યારે પેટમાં દુખવા આવે છે. કોઈ વાર એવી વાનગી હોય જે આપણને વધુ પસંદ હોય અને આપણે કોઈ વાર કંઈ બહાર જમવા ગયા હોય ત્યારે પણ આપણાથી ઘણીવાર વધારે જમાઈ જાય છે, તો પેટમાં દુખાવો થાય છે. તો આ સમયે તમે સૂંઠ અને અજમાવાળું પાણી છે એ તમે પીવો તો તમને પેટના દુખાવામાં રાહત મળે છે. શરદી અને ઉધરસ હોય ત્યારે. બાળકો, જ્યારે બે ઋતુનો સમય હોય અથવા તો શિયાળો હોય ત્યારે આવા જાતની બીમારી છે એ આપણને જોવા મળતી હોય છે. ઉધરસ અને શરદી થાય છે ત્યારે આપણે બને ત્યાં સુધી હળદરવાળું પાણી અથવા તો હળદરવાળું અજમા નાખેલું દૂધ પણ છે એ આપણે લઈએ છીએ. અને કોઈ વાર તુલસી, આદુ, લવિંગ એનો કાઢો બનાવી એટલે કે એનો ઉકાળેલો રસ બનાવી અને તે પણ આપણે પીએ છીએ અને શરદી અને ઉધરસમાં આપણને રાહત મળે છે. દાંતમાં દુખાવો હોય ત્યારે. બાળકો, દાંતમાં દુખાવો હોય ત્યારે આપણે તાત્કાલિક છે એ દવા લેતા નથી, પરંતુ ઘરમાંથી જ આપણે લવિંગ લઈ અને દાંતમાં મૂકીએ છીએ એટલે આપણને દુખાવામાં રાહત મળે છે. અથવા તો લવિંગનું તેલ પણ આવે છે, તે પણ તમે લગાવી શકો એટલે દાંતના દુખાવામાં તમને
રાહત મળે છે. આવી રીતના ઘણી બધી બીમારીઓ હોય છે જેનો ઈલાજ છે એ આપણે ઘરમાં જ મળી રહેતો હોય છે. જેમ કે આપણને કોઈ વાર મૂંઢમાર વાગ્યો હોય ત્યારે પણ આપણે હળદર અને મીઠાનો લેપ લગાવી અને આપણે છે એના પર લગાવીએ છીએ. તાવ આવ્યો હોય ત્યારે પણ મીઠાવાળા પાણીના પોતા છે એ આપણે કપાળ ઉપર મૂકીએ છીએ. આવી ઘણી બધી આપણને શરીરમાં કોઈ પણ જાતની તકલીફ હોય ત્યારે આપણે આવો ઘરગથ્થુ ઉપાય કરીએ છીએ. બાળકો, અહીં આપણને એક ચિત્ર આપેલું છે. ચિત્રમાં તમને 4 ટોપલીઓ દેખાય છે. એક ટોપલીમાં ફૂલ, બીજી ટોપલીમાં પાન, ત્રીજી ટોપલીમાં ફળ અને ચોથી ટોપલીમાં છોડના બીજા ભાગ એવું લખેલું છે. આ 4 ટોપલી છે એમાં આપણે અહીં જે નામ આપ્યા છે એમાંથી વસ્તુ અલગ પાડી અને જુદી જુદી ટોપલીમાં છે એ આપણે મૂકવાનું છે. જેમ કે પ્રથમ ટોપલીમાં લખ્યું છે ફૂલ, તો આમાં ઘણી બધી વસ્તુઓ આપેલી છે. એમાંથી આપણે શોધવાનું છે કે ફૂલ તરીકે આપણે ઉપયોગમાં લેતા હોય એ વસ્તુનું નામ છે એ ફૂલવાળી ટોપલી સાથે જોડવાનું છે. જેમ કે કચનાર ફૂલ, તો એ ફૂલની ટોપલી સાથે જોડવાનું છે. ફ્લાવર, તો કે ફ્લાવર છે એ ફૂલ છે, તો એ આપણે ફૂલની ટોપલી સાથે જોડશું. બીજું છે પાન, તો આપણે ઘણી બધી વનસ્પતિ એવી છે જે પાનમાં પણ એનો પાન છે એ આપણે ઉપયોગમાં લઈએ છીએ. જેમ કે અહીંયા છે પાલક છે, મીઠો લીમડો છે, એ આપણે પાનની ટોપલી સાથે જોડશું. ફળો, ફળોમાં છે કેરી, આંબળા, ફણસ, કેળું, એ આપણે ફળની ટોપલી સાથે જોડવાનું છે. છોડના બીજા ભાગ, એટલે આપણે આગળ પણ જોયું કે શાકભાજીમાં છે, વનસ્પતિમાં છે, એ ઘણા બધા એવા ભાગ છે જે મૂળ તરીકે હોય, કોઈ પાન તરીકે હોય, કોઈ પ્રકાંડ તરીકે હોય, એ આપણે ખોરાકમાં લેતા હોઈએ છીએ. એ બધા ભાગ છે એ આપણે છોડના બીજા ભાગમાં લઈશું. જેમ કે રાઈ છે, ગાજર છે, આદુ, ચણા, મૂળો, બટેટા વગેરે છે એ આપણે છોડના બીજા ભાગ છે એમાં આપણે લઈશું. જ્યારે કમળનું પ્રકાંડ છે એ કમળ ફૂલ છે એટલે આપણે એ ફૂલની ટોપલીમાં લઈશું. તો બાળકો, તમે અહીં આ રીતના છે એ વર્ગીકરણ કરી અને એ ટોપલીમાં તમે એ ભાગને તેની સાથે જોડી શકો છો. તો બાળકો, અહીં આ પાઠમાં આપણે જોયું કે આપણો ખોરાક છે એ આપણે 2 રીતના લઈએ છીએ. એક તો વનસ્પતિમાંથી મળતો અને બીજો છે એ પ્રાણીમાંથી મળતો. દરેક વ્યક્તિ છે એ આ ખોરાકનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે અને તેની રસોઈ બનાવવાની રીત, એટલે કે કોઈ ખોરાક છે એ આપણે કાચો ખાઈએ છીએ, કોઈ ખોરાક છે એ બાફીને, કોઈ ખોરાક છે એ તળીને અને કોઈ ખોરાક છે એ ભૂંજીને. એટલે કે ખોરાક બનાવવાની રીત છે તળવું, શેકવું, બાફવું, ભૂંજવું, એ રીતે ખોરાકને બનાવી અને આપણે છે એ ખોરાક તરીકે લેતા હોઈએ છીએ. અને જમવામાં પણ આપણે આ બધા ખોરાકનો છે એ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો બાળકો, આપણે અહીં 2 કુટુંબની વાત જોઈ, જે વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ. આ જ રીતના આપણા કુટુંબમાં પણ આ જ રીતના આપણે છે એ ખોરાક છે એ જુદા જુદા પ્રકારનો છે એને જુદી જુદી રીત દ્વારા બનાવી અને આપણે છે એ ખોરાકમાં ઉપયોગમાં લઈએ છીએ અને આપણે એ ખોરાક જમીએ છીએ અને એમાંથી આપણને શક્તિ મળે છે. એના દ્વારા આપણે છે એ જુદા જુદા કાર્યો કરી શકીએ છીએ.